સુરતના બેગમપુરા હજુરી ચેમ્બર્સ નજીક માસૂમપીર દરગાહને અડીને આવેલા 150 વર્ષના એક વૃક્ષ ધરાશયી થતાં 2 રિક્ષા વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી અને સાથે 3 લોકોને ઈજા થઈ હતી। ઘટના સવારે 9:15 વાગ્યાની આસપાસ બની હતી। સદનસીબે આ ઘટનામાં વૃક્ષ સામેની મસ્જિદની દિવાલ સાથે અડી જતા મોટી જાનહાનિ ટળી હતી। જો કે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક વ્યક્તિને માથે 14 ટાંકા આવ્યા હતા અને એક વ્યક્તિને પગમાં ઈજા થઈ હતી। સાથે રિક્ષા ચાલક રિક્ષામાંથી કૂદીને ભાગી જતા તેને નાની મોટી ઈજા થઈ, તેનો આબાદ બચાવ થયો હતો। જો કે તેમની રિક્ષાના ભૂક્કા બોલાઈ ગયા હતા। હાલ ગરીબ રિક્ષા ચાલક વળતરની માંગણી સેવી રહ્યો છે, મદદની માંગ કરી રહ્યો છે। અચાનક વૃક્ષ ધરાશયી થતાં તેની રિક્ષાને નુકસાન થયું હતું। આ સાથે આ 150 વર્ષ ઐતિહાસિક જૂનું વૃક્ષ હતું, જે અચાનક તેના થળમૂળમાંથી પડી જતા રોડ પર પડ્યું હતું। જો કે રવિવાર હોય અને અવરજવર ઓછી રહેતા હાલ આ ઘટના મોટી દુર્ઘટનામાં બનતા ટળી હતી। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, કાદિર શેખ, સુરત।